Hello everyone, welcome to the So Creators journey with creators and creators journey with me. And yes everyone, आज हमारे साथ जो क्रिएटर है उनका नाम है मैत्री पटेल एंड सी इज़ अ ब्यूटिफुल क्रिएटर. शी इज़ ऑल्सो लाइक सी इज़ फ्रॉम गुजरात एंड या आज हम पूरा का पूरा हमारा लाइव गुजराती में करने वाले हैं. सो लेट्स वेलकम टू मैत्री पटेल. हम उनको लाइव में बुलाते हैं एंड लेट्स स्टार्ट टू चिट चैट विथ हर. ज्वाइन हो जाओ. सो फ्रेंड्स, क्या चल रहा है, कैसी रही सबकी उत्तरायण? एंड या जब हमारे गेस्ट आ जाएंगे क्रिएटर्स उसके बाद हम गुजराती में बात करेंगे. सो या मैत्री, वी आर वेटिंग एंड प्लीज ज्वाइन अस विथ आवर लाइव so people know about you and your journey. So yeah, we are waiting. Okay, so કેમ છો ગુજરાતી? તમારા લોકોની ઉત્તરાયણ કેવી ગઈ? મારી ઉત્તરાયણ બહુ સરસ ગઈ. જેટલા લોકો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યા છે એ લોકોએ જોયું હશે, મેં ફોટા મૂક્યા છે. એન્ડ તમારા બધાની અચ્છા, તમે ઉત્તરાયણ નથી કરી? કેમ નથી કરી? ઉત્તરાયણ તો કરવી જોઈએ ને, મજા આવે ને. કેમ કે પતંગ ચગાવવાની વર્ષમાં એક વાર તહેવાર આવતો હોય તો મજા કરવી જોઈએ ને. કેમ નહીં કરી? કોને કોને ઉત્તરાયણ નથી કરી? ચલો, કરવા વાળા તો બહુ બધા છે, તો કોને કોને નથી કરી મેસેજ કરો. કોને કોને નથી કરવી? વોટ આર યુ ડુઈંગ? હું શું કરું છું? હું અત્યારે લાઈવ કરું છું. હવનીસ કેમ છો? એકદમ મજામાં. કિંગ ઓફ દરબાર કેમ છો? હેલો હેલો એવરીવન, શું કરો છો? હું અત્યારે લાઈવ કરી રહી છું. યુ કેન સી ક્રિએટર સાથે ઓન બોર્ડ કરીએ છીએ એ લોકોને, એમની સાથે. યસ મૈત્રી, ઇન્વિટેશન્સ તમને મોકલી આપ્યું છે, પ્લીઝ જોઈન. તમે મંદિર ગયા હતા. હાય મૈત્રી, હાય. કેમ છો? ઓલ ગુડ. તમે કેમ છો? બસ એકદમ મજામાં. સો વેલકમ ટુ આર સ્મોલ કાઇન્ડ ઓફ creators on board journey with the યસ. creator, right? So yeah, Maitri, you are from like Gujarat, અમદાવાદ. Ahmedabad itself, right? યસ. એટલે તમારો જન્મ પણ ત્યાં થયેલો ને ત્યાં જ તમે born and brought up છો? પોળમાં જ જન્મ થયેલો છે. એકદમ ફાઇન. બીકોઝ બહુ ઓછા લોકો એવા હોય કે જ્યાં જન્મ થયો, જે સિટીમાં જન્મ થયો ત્યાં આગળ જ લોકો યસ. સ્ટે થતા. આઈ એમ ઓલ્સો બ્લેસ ધીસ કાઇન્ડ ઓફ કે હું જે સિટીમાં બોર્ન થઈ એ સિટીમાં અત્યારે મારું મેરેજ થયું છે, તો મજા આવે. સિટીની જોડેનો લગાવ હંમેશને માટે. અને અલગ જ આમ ટચ હોય ને યાર, કે પહેલેથી આપણે એક જ જગ્યાએ છીએ. રાઈટ રાઈટ રાઈટ. એ કેવું હોય કે બધી યાદો કન્ટિન્યુઅસ આપણી જોડે જ ચાલતી હોય તો મજા આવતી હોય. અને એક ધેટ્સ ગ્રેટ. હોમ ફીલિંગ આવે ને, ક્યાંય બી બહાર ગયા ફરવા અને આ તો આપણું ત્યાંથી જ બી અમદાવાદ આવી, લાઈક હોમ ટાઉન આવી ગયું એટલે બસ હાશ થઈ જાય કે હા આવી ગયા ઘરે. એ તો છે જ. પેલું કેવું લાગે કે આપણે ઘરમાં જ ફરતા, અમદાવાદમાં કશે બી ફરતા હોય તેવું જ લાગે આપણે ઘરમાં જ છે. બધી વસ્તુથી આપણે કેવું કે એવું લાગે કે લાઈક ઇવન મેરેજ પછીની લાઈફ પણ એવી જ લાગે કે આપણે આપણા ઘરમાં જ છે, બીજે ક્યાંય નથી. મતલબ કઈ વસ્તુ નવી નથી લાગતી. એ રાઈટ રાઈટ. સો મૈત્રી, તમારું એજ્યુકેશન શું છે? મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે એચઆરમાં ફ્રોમ જીએલએસ યુનિવર્સિટી. ઓકે. અને ધેન આફ્ટર તમે જોબ કરી યા વોટ? જોબમાં મેં છે ને સ્ટાર્ટિંગ ઓફ ધ યર, લાઈક મેં ઓલરેડી સ્ટાર્ટ કર્યું હતું એઝ અ, જ્યારે હું સ્ટુડન્ટ હતી ત્યારે જ. લાઈક મને એવું હતું કે હું ક્યારે પોતાના પગ પર ઊભી થઉં અને ક્યારે પોતાના ખર્ચા, લાઈક ઇવન ફીસ બી હું મારી જાતે ભરવા માટે ને મેં બેઝિક ચાલુ કરી દીધી હતી જોબ. મેં પર્સનલ લોન્સથી સ્ટાર્ટ કર્યું હતું, પર્સનલ લોન્સ કરતી હતી. પછી મેં જોઈન કર્યું ઇટ ઇઝ એમએનસી એન્ડ મેડિકલ બિલિંગ ઇટસેલ્ફ, મેડિકલ એન્ડ ડેન્ટલ બિલિંગ. તો ત્યાં 3.5 years કર્યા. એન્ડ દેન આફ્ટરવર્ડ્સ મેં જોઈન કર્યું આઈએમએસ એઝ અ એચઆર રિક્રુટર. ત્યાં 3.5 years પછી મારા મોમ એક્સપાયર થઈ ગયા. મેં ઇમિડિયેટલી છોડી દીધું હતું. એન્ડ ધેટ ટાઈમ આઈ ગોટ મેરીડ એન્ડ સ્ટાર્ટેડ back to back. So I took break of 2 years. And afterwards that I joined IMS as a HR recruiter.
એન્ડ HR રિક્રુટર પછી મેં વર્ક ફ્રોમ હોમ પાછું સ્ટાર્ટ કર્યું, બેઝિક મેડિકલ બિલિંગમાં જ પાછું. એન્ડ લાઈક નાઉ ફૂલ ટાઈમ હું અત્યારે ક્રિએટર એન્ડ લાઇફસ્ટાઇલ ક્રિએટર, ફેશન ક્રિએટરમાં જ છું. ઓકે. એન્ડ ઇવન આઈ એમ હેન્ડલિંગ સમ મેનેજમેન્ટ એઝ વેલ. લાઈક કોઈ બી અહીંયા ઇવેન્ટ્સ નાની મોટી થતી હોય તો હું મેનેજ બી કરી લઉં છું. ધીમે ધીમે એ બી ધ્યાન આપું છું કે એમાં બી ગ્રો કરું. ઓકે. તો આ કન્ટેન્ટ ક્રિએટર વિશે તમને કેવી રીતના ખબર પડી કે લાઈક ઇન્સ્ટાગ્રામ નામનું પ્લેટફોર્મ હોય છે Yes. જેના ઉપર તમારે આઈડી બનાવવાનું, કન્ટેન્ટ બનાવવાનું, તો લાઈક આ કેવી રીતના તમને ખબર પડી? હું જ્યારે મને લાઈક હું જોબ કરતી, મારી કોલેજ સ્ટાર્ટ જ હતી, ત્યારે હું મોડલિંગમાં બી નાનું મોટું કામ કરતી હતી. અચ્છા. લાઈક ત્યારે નોલેજ, બટ મને એવું હતું કે ક્યાંક કદાચ હું મારી પોતાની એક ઇમ્પ્રેશન બનાવી શકું લોકોની આગળ, કે હું બી એક ફેસ બનવા માંગતી હતી, પબ્લિક ફિગર. So I started modeling in that too in 19 or 20, I guess. 19, 18 or 19 years. અને 18-19 માં સ્ટાર્ટ કર્યા પછી મને 3 to 4 years થયા અત્યારે આજે. તો મને એવું થયું ને કે યાર મોડલિંગ ક્યાં સુધી, લાઈક હવે તો મેરેજ થઈ ગયા ને, અત્યાર સુધી બ્રાઇડ બનવાની આપણને બહુ ઈચ્છા હોય કે હા ચલો બ્રાઇડ હવે એવી ઈચ્છા નથી થતી. તો હવે મને એવું થાય કે હું મોડલ્સ મેનેજ કરું, લાઈક કેવી રીતે હું મોડલ્સને ઇન્સ્પાયર કરું કોઈને, કેવી રીતે હું એમને બીજે પોતે શૂટ કરવા માટે કેવી રીતે લઈ જાઉં લોકોને. તો એનાથી મને બી એવું થાય કે હા ચલો મેં મારા ડ્રીમ્સ પૂરા કર્યા ને એમ કોઈ બીજું બી મને જોઈને ઇન્સ્પાયર થઈને હવે એમના ડ્રીમ્સ પૂરા કરે છે. રાઈટ. તો પછી આ વસ્તુ ચાલુ કેવી રીતના કરી કે ભાઈ મારે ઇન્સ્ટાગ્રામ પર જવું છે? હા, ઇન્સ્ટાગ્રામ ઉપર ત્યારથી હું એક્ટિવ હતી જ ઓલરેડી, કોલેજથી જ હું એક્ટિવ હતી. તો મને એવું થાય ને યાર કે લાઈક નહીં, આપણે ગર્લ્સમાં તો એવું કોમન છે ને કે બોયઝ બધા આમ જોઈને એવું થાય કે હા ચલો આ બહુ સારું ફેસ છે, કોઈ સારી પબ્લિક ફિગર છે તો આપણે એમને ફોલો કરીએ. તો મને ફોલોઅર્સ જોઈને આમ બહુ જ ક્યુરિયોસિટી થતી હતી કે યાર ચલો આપણે કંઈક નવું નેક્સ્ટ લેવલ લઈ જઈએ વસ્તુ. સો આઈ સ્ટાર્ટેડ માય વિડીયોઝ ઇન ટિકટોક એઝ વેલ એટ ધેટ ટાઈમ. કોવિડ પછી તો કોવિડ પછી તો ટિકટોક જ હટી ગયું. રાઈટ. એટલે પછી મેં ઇન્સ્ટા પર ચાલુ કર્યું જર્ની કે લાઈક ના ચલો જેટલી મહેનત આપણે ટિકટોક પર કરતા એટલી હવે ઇન્સ્ટા ઉપર કરીશું તો આપણને એટલી ઓડિયન્સ પાછી કનેક્ટ કરશે, એટલી ઓડિયન્સ આપણને અહીંયા મળશે, આપણે એટલું ગ્રો કરી શકીશું. તો જ્યારે આ જર્ની સ્ટાર્ટ કર્યું તો એમાં વિડીયો બનાવવાના આવે, શૂટ કરવાનું આવે, તો હાવ યુ મેનેજ, મતલબ તમે જાતે જ શૂટ કરો, તમે જાતે જ એડિટ કરો, તો તમે એઝ અ મેરીડ હાવ યુ મેનેજ યોર હાઉસ એઝ વેલ એઝ યોર કોન્ટેન્ટ ક્રિએટર જર્ની, હાવ બોથ લાઈક? હું મોસ્ટલી પહેલા તો મને થોડું હેક્ટિક લાગતું હતું કારણ કે વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન કરતા નતું ફાવતું. તો હવે થાય છે કે હું સેટરડે સન્ડે ના શૂટ્સ કરી લઉં બધા જ, અને આઈ પોસ્ટ ડેલી. તો હું એક સ્કેડ્યુલ બનાવી રાખું કે આ ટાઈમે મારું રોજ એક અપલોડ તો રહેશે જ. તો હું બસ એ ફોલો કરું છું અત્યારે. તો ટચ વુડ બહુ સારું ચાલી રહ્યું છે. સો એટલે એની અંદર મતલબ એડિટ તમે જ કરો, શૂટ તમે જ કરો, બધું જ તમે કરો? તો મોસ્ટલી અત્યારે તો મેં હવે એડિટર રાખી લીધો, બટ હવે અત્યાર સુધી હું કેવું કરતી હતી, મારા શૂટ બતાવી દઉં પછી હું રોજ એક એડિટ કરું અને રોજ પોસ્ટ ડેલી કરતી હતી. તો હવે મેં હેક્ટિક નહોતું લાગતું કે યાર એડિટિંગ? યાર એટલે જ તો રાખ્યો. રાઈટ. સો એ બધું તમારું કામ. તો તમને શું લાગે, મતલબ તમે જે પોઈન્ટ, મતલબ તમારા જે માઇન્ડની અંદર હોય કે મારે આ જગ્યા પર આ વ્યૂ લેવાનો છે અને આવી રીતના હાઇલાઇટ કરવાનો છે, તો એ બધી વસ્તુની અંદર તમે જે માણસ, તમારી પાસે જે એડિટર છે, તો એને તમારા માઇન્ડમાં એક્ઝેક્ટ પિક્ચર છે એવું કેવી રીતના તમે એમને સમજાવી શકો? સમટાઈમ એવું થાય છે કે તમે જે પ્રોજેક્શન જે દિમાગમાં વિચારીને લીધું હોય અને તમને જે આઉટપુટ મળે કંઈક અલગ જ હોય, તો એવું બનતું હોય છે? બનતું હોય ઓબ્વિયસલી, કારણ કે નો વન કેન મેચ અવર થિંક પ્રોસેસ. લાઈક હું કેવી રીતે વિચારું છું, મારો વિડીયો કેવી રીતે બનાવવા માંગુ છું, હું એને ઘણું સમજાવવાનું કોઈક વાર ટ્રાય કરું, બટ ક્યાંક ને ક્યાંક યાર એક હ્યુમન ટચ છે ને યાર, કે હું અલગ વિચારતી હોઉં, એ અલગ વિચારતો હોય, એ વસ્તુ અલગ જ આવે અને એ વચ્ચે થોડાક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. બટ એટલીસ્ટ હું એવું માનું કે એ એડિટ કરી આપે ને પછી હું મારો ટચ આપી શકું, હું મારા જાતે હું પોતે બી કરતી હોઉં પછી પાછળથી, અને ધેન આઈ કવર અપ ઓલ. લાઈક હું કવર પિક બી મારો એવી રીતે સેટ કરીને મૂકું, કવર પિક થી લઈને આખો વિડીયો બી એવી રીતે એને મને એડિટ કરી આપ્યો હોય તો એમાં બી હું એવી રીતે જ એડિટ કરું કે મારે ક્લિપ્સ કેવી રીતે એડિટ કરીને મૂકવી છે મને ખબર છે. રાઈટ. બીકોઝ ઘણા બધી વખતે એવું હોય બીકોઝ મારે એવું જ છે કે હું તો શૂટ બી નથી કરતી, સ્ક્રિપ્ટ પણ નથી લખતી, કશું જ નહીં. મને ખાલી સ્ક્રિપ્ટ મળી જાય, આટલું કરવાનું છે, તો ડન છે.
એટલે મારે આટલું કરી દેવાનું, બાકીનું બધું જ ટીમ કરે. આ હું સ્ટોરી પોસ્ટિંગ છે, રીલ છે, ટ્રુ કઈ જ ટ્રુ. મારે નહીં જોવાનું, બધું જ એ લોકો જોવે. એટલે હું બધાને એટલા માટે પૂછું કે હાવ યુ મેનેજ, હું તો કરતી જ નથી. એટલે કોઈ મને એવું કે ને સન્ડે મારું કોઈ પોસ્ટિંગ કે સ્ટોરી ના આવે ને, એટલે જે હોશિયાર હશે ને એમને ખબર પડી જશે આજે ટીમ વર્કિંગ નથી, રજા પર છે. કેમ કે ટીમ ના હોય ને તો હું કોઈ જ વસ્તુ નહીં, સોશિયલ મીડિયા નહીં, મને વેકેશન જેવી ફિલિંગ આવે. ટીમ હોય ને એટલે એ લોકોની જોડે જ હું હોઉં કે ભાઈ ચલો આ કરો આ કરો આ કરો, શેડ્યુલિંગ ને. સો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ કન્ટેન્ટ પ્લાનિંગ? લાઈક કેવી રીતના તમે પ્લાન કરો છો? બીજાના અકાઉન્ટને રિસર્ચ કરો છો યા તમે સ્ટ્રક્ચર બનાવો છો? લાઈક વોટ એક્ઝેક્ટલી કેવી રીતના તમારું કન્ટેન્ટ પ્લાનિંગ હોય તો છે? જસ્ટ ફોર એક્ઝામ્પલ, હવે વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે, તો હું એના માટે કન્ટેન્ટ પ્લાન કરી રહી હતી હમ અત્યારે જ. અને મેં એવું વિચાર્યું હતું કે લાઈક એવું કન્ટેન્ટ બનાવીશું કે મને કોઈ શોર્ટ આવ્યો કે મને હમ કોઈ તો હું એનું કેવી રીતે કન્ટેન્ટ બનાવીશ, કારણ કે મારે છે ને કન્ટેન્ટ પહેલેથી ડિસ્કસ કરી રાખવું પડે એડિટર જોડે. હું તો શૂટ એક્ઝેક્ટલી. બટ એડિટર જોડે ડિસ્કસ નહીં કરેલું હોય એ રીતનો શૂટ પછી એ આઉટપુટ નહીં મળે. એટલે રાઈટ. હું પહેલાથી એને સમજાઈ રાખું, એને ઇનફેક્ટ પ્રોડક્ટ લિંક બી મોકલી રાખું કે આ પ્રોડક્ટ છે તો આપણે આવી રીતે એનું શૂટ કરવાનું છે અને કેવી રીતનું આપણે આગળ જઈને એનું આઉટપુટ લેવાનું છે, એ બધું હું ડિસ્કસ કરીને જ રાખું. ઇનફેક્ટ હવે મેં એવું વિચારી રાખ્યું છે કોન્સેપ્ટ હું જ્યારે બી રેડી કરી ત્યારે ઓલરેડી એને પહેલેથી એક શું કહેવાય ફોર જસ્ટ એમ બતાવવા માટે કે હું આવી રીતનું બનાવવાની છું, એક રેફરન્સ વિડીયો બી બનાવી રાખીશ. કારણ કે હવે તો કેવું છે રિપીટ થાય છે અમુક અમુક પ્રોડક્ટ્સ કે ભાઈ આ પ્રોડક્ટ તો ઓલરેડી કરેલી છે ને હવે આવે છે એ પ્રોડક્ટ પાછી. એટલે હું એને એક રેફરન્સ માટે મારો જ વિડીયો જૂનો પણ એમાં કંઈક થોડુંક નવું એ એડ કરવા માટે હું મોકલી રાખું એને. રાઈટ. સો આ જે ઇન્ડસ્ટ્રી છે એની અંદર અગર કોઈ અમદાવાદની અંદર કોઈને ક્રિએટર બનવું છે યા કોઈને ક્રિએટરની જર્ની સ્ટાર્ટ કરવી છે, એનો આ જે મારું આખું જે લાઈવ હોય છે હંમેશા ક્રિએટર્સ પર છે, રાઈટ? બીકોઝ ઓફ ઇન્ફ્લુએન્સર્સ છે બટ બધા જ લોકોથી લોકો ઇન્ફ્લુઅન્સ ના થાય, બટ ક્રિએટર્સના કોન્ટેન્ટથી લોકો ઇન્ટરેક્ટ થાય અને એનાથી લોકો કંઈક ને કંઈક ડેવલપ થતા હોય ઇન ધ ટર્મ ઓફ દે આર પરચેસિંગ પ્રોડક્ટ યા ફિર જે પણ એવી રીતનું હોય કે એમને જે કર્યું છે એના જોઈને અનુકરણ કર્યા, લાઈક ધીસ. યસ. સો ક્રિએટર્સ જે લોકો છે એ લોકોને અમદાવાદની અંદર જર્ની સ્ટાર્ટ કરવી હોય તો અધર સિટી ઓફ ગુજરાત, અમદાવાદમાં કેટલો સ્કોપ છે, ત્યાંથી લોકોને કેટલું મોટું પ્રોજેક્શન મળી શકે છે આ ઇન્ડસ્ટ્રી વિશે? એકચ્યુઅલી મને તો અમદાવાદની બહારનું ખબર જ નથી કે આમ અમદાવાદની બહારનું હું કોઈ દિવસ શૂટ કરવા બી ઇનફેક્ટ નથી ગઈ. એક જ વાર બસ એક મેમોરેબલ શૂટ હતો કે હું સુરેન્દ્રનગર ગઈ હતી ને ત્યાં મારો રેમ્પ વોક હતો, બસ ઓકે. એટલું જ. બાકી હું અમદાવાદની બહાર કોઈ શૂટ કરવા નથી ગઈ. સો મને એવું થાય ને યાર કે અમદાવાદ લાઈક હોમ સેફ, કે હું કઈ બી કરીશ ને અહીંયા તો મારી પાસે છે કોઈ બી ફેન્સ મારા લઈ લો કે કોઈ બી ફોલોવર્સ લઈ લો, એ મારા સપોર્ટમાં છે. હું જે બી કન્ટેન્ટ અત્યાર સુધી મૂકું દે આર એપ્રિશિએટિંગ એમ. તો ક્યારે બી લાઈક નવું કોઈ બી સ્ટાર્ટ કરતું હોય તો એમને બી હું એ જ ગાઈડન્સ આપીશ કે પહેલેથી આપણે એક જ સ્ટેપ રાખવાનું અને એક જ ગાઈડન્સ રાખવાનું કે આપણે ક્યાં ફોકસ કરવું છે, આપણે કેવા કન્ટેન્ટ બનાવવા છે અને એ જ નિશમાં પકડીને આગળ વર્ક કરવાનું. લાઈક મેં અત્યાર સુધી જોયું કે હું ફૂડમાં ટ્રાય કરતી હતી, પ્રોડક્ટ્સ ટ્રાય કરતી હતી, પછી હવે ફેશનનું બી ટ્રાય કરતી હતી. ફેશન ઇઝ ધ કન્સિસ્ટન્સી, બટ બીજું બધું બી હું ટ્રાય કરતી હતી બીકોઝ આઈ વોન્ટેડ ટુ એક્સપ્લોર કે કેવી રીતે આપણે બીજા બધા ટોપિક્સમાં જઈ શકીએ છે કે નહીં. બટ મારી વ્યુઅર્સ ને મારા ફોલોઅર્સ ને એ તો ખબર પડી ગઈ ના, બીજી બધી વસ્તુઓ કરતા લોકોને આ જ વધારે ગમે છે. સો વી નીડ ટુ સ્ટડી એઝ વેલ કે આપણે જેવું મૂકીએ છીએ એમાં ક્યાં આપણને કેટલું ગ્રોથ મળી રહ્યું છે. રાઈટ રાઈટ રાઈટ. બીકોઝ ઓફ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય. દેટ્સ ગ્રેટ. તમે જનરલી કોન્ટેન્ટ શૂટ કરતા હોય તો યુ આર કાઇન્ડ ઓફ પર્સન કે તમને શૂટ હંમેશા કેમેરામાં જોઈએ યા ફિર ફોન ઇઝ નો 360? 360 કેવી રીતે? કઈ બી. ફોન. મને તો ફોન બી ચાલે, ડીએસએલઆર બી ચાલે, કઈ બી ચાલે. લાઈક ફોટોગ્રાફી તો મેં જેમ મોડલિંગમાં કરી હતી ત્યારે હું ડીએસએલઆર માં કરાવતી હતી, બટ જ્યારથી વિડીયોઝ બનાવવાના સ્ટાર્ટ કર્યા મેં જાતે પોતે ત્યારથી હું ફોનમાં જ કરું છું. તો આઈ લાઈક બોથ, આઈ કેન ડુ બોથ. રાઈટ. ના પણ તમને ફોન એકદમથી એવું કહી દે કે તમારે અહીંયા કન્ટેન્ટ શૂટ કરવાનું છે, તમારા માઇન્ડમાં એકદમ આવી ગયું કે તમે કોન્સેપ્ટ. કશેક જઈ રહ્યા છો, રાઈટ, અને એકદમથી તમે કન્ટેન્ટ શૂટ કરવું છે, તો તમે એવું કરો કે ફટાકથી ફોન લઈને લઈ લો કે પછી એવું વિચારો કે કાશ મારી પાસે કેમેરો હોત તો નહીં, મેં કેપ્ચર કરત? નો નો, ફોન ઇઝ ઓલવેઝ મેરી જાન. ફોન
રાઈટ બીકોઝ ઓફ કેટલાક ને એવું હોય છે કે યાર ફોનથી ફોટો લઈશું ને તો પિક્ચર ક્વોલિટી નહીં આવે બટ કદાચ મારી પાસે કેમેરો હોત તો હું આ ક્લિક કરી દે લાઈક ધીસ એમ કે હોય છે કેટલાક લોકો કે સ્ટ્રક્ચર જ હોય છે ને એ જ રીતે એ લોકોનું ફિક્સ હોય છે. દેટ્સ ગ્રેટ. હા. સો તમે જે મેકઅપ અને મોડેલિંગ છે તો આઈ થિંક સો મોડેલિંગનો એક પાર્ટ મેકઅપ પણ આવતું હશે યસ. રાઈટ? તો તમને ક્યારે લાઈક સૌથી પહેલા એવું થયું હતું કે મને મેકઅપ બહુ ગમે છે અને ક્યાંથી તમે સ્ટાર્ટ કર્યું આ વસ્તુ? કેમ કે કેટલાક લોકોને એવું હોય છે કે નહીં હોતું સ્કૂલ ટાઈમથી આ નાનપણથી અરીસામાં જોઈને બધા મેકઅપ કરતા હોય છે ને ધીરે ધીરે પછી એ સ્કિલ ડેવલપ થતી જાય છે અને એ વસ્તુ લોકો એમના ઓનગોઈંગ પ્રોફેશનમાં બી એડ ઓન થતું હોય છે. હું એક બે ક્રિએટરને મળી હતી ને એ લોકો એવા હતા કે દે આર મતલબ નાના હતા ને ત્યારથી જ એકદમ પેમ્પર મસ્ત કપડાં પહેરવાના કપડામાં પણ એકદમ અલગ અને એકદમ ક્યુટ લાગે એવા અને નાવ ડેઝ દે આર ઓલ્સો ડુઈંગ ધ સેમ થિંગ એન્ડ દે આર વેરી પ્રો. સો તમને ક્યારે એવું થયું કે મને મેકઅપ ગમે છે લાઈક સજવું ગમે છે ને મોડેલિંગ કયા ટાઈમે એવું એ ફીલ થયું હતું? એકચ્યુઅલી મારા મોમ હું લાઈક આઈ વોઝ લોન ડોટર જ્યાં સુધી સિસ્ટર નથી બોર્ન થઈ અને મારી સિસ્ટરનો મારો gap છે 14 years. સો ત્યાં સુધી હું એકલી હતી. રાઈટ. તો ત્યાં સુધી એકદમ આમ એકલી છોકરી છે ઘરમાં તો એને બધા સજાવે ગમે બહારથી ફેમિલી વાળા આવ્યા હોય યુએસ થી આવ્યા હોય કેનેડા થી આવ્યા એકથી એક નાની નાની વસ્તુઓ લાવતા હોય મારા માટે અને ઇટ વોઝ લાઈક કે મને ત્યારથી જ ગમતું હતું કે લોકો મને આવી બધી પ્રોડક્ટ્સ આપે છે લોકો મને આ બધું યુઝ કરવા આપે છે તો મને એવું થાય ને યાર કે ક્યાંક ને ક્યાંક હું આ બધું ક્યારે યુઝ કરતા શીખું. એ ક્યુરિયોસિટીમાં હું સ્કૂલ તમે માનશો લાઈક બહુ જ સીધી સાદી હતી હું ચશ્મા પહેરતી હતી અને ભણત એક નંબરની કોઈએ વિચાર્યું બી નહીં હોય મારા સ્કૂલ ફ્રેન્ડ્સમાં કે હું એક મોડેલ રીતે બી એઝ અ ગ્રો કરી શકું છું અને આજે મારા ફ્રેન્ડ્સ મળે ને તો એવું જ કે વાવ યાર મારી વોટ ટ્રાન્સફોર્મેશન. રાઈટ. રાઈટ. એ વખતે મને એવું થયું કે સ્કૂલ થી નીકળીને 12th પછી ત્યાં સુધી સ્ટડીઝમાં ફોકસ કરતી હતી એટલે મને એવું થયું કે હવે કોલેજ આવી રાઈટ કોલેજમાં આપણે કંઈક નવું બનીશું કોલેજમાં કંઈક આપણે નવું આપણું ઇમ્પ્રેશન બનશે તો લોકો આપણાથી એટ્રેક્ટ થાય મેં ત્યારથી જ મેકઅપ સ્ટાર્ટ કરી દીધો તો ઇવન શીખવાનું નહીં બટ મને કે હું જેટલું બેઝિક મારી ઉપર કરી શકું છું ને એટલું મને નોલેજ જોઈએ કે હું કેવી રીતે મેકઅપ યુઝ કરું છું તો ત્યારથી મેં આ જર્ની સ્ટાર્ટ કરી કે મને મેકઅપમાં મોડલમાં બી જવું ગમે છે અને પ્લસ મારી ઉપર કરવું મને પોતે બી બહુ ગમે છે. તો યુ આર અ કાઇન્ડ ઓફ પર્સન કે તમે મેકઅપ હંમેશા બ્રાન્ડનો જ કરો યા તમારી સ્કિન પર તમે ટ્રાય અને એરર કરો કઈ રીતનું હોય છે? તમે તમારી સ્કિનને હંમેશા પેમ્પર રાખો છો યા યુઝ ટુ કરો છો કે ઇન એની સિચ્યુએશન ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ મેકઅપ યુ કેન યુઝ એન્ડ લાઈક ગો ટુ? ના એકચ્યુઅલી મને હું છું થોડી ચૂઝી મને એવું બ્રાન્ડ્સનું એટલું બધું એ નથી કે ના મને આ બ્રાન્ડનું જ જોઈએ બટ એટલીસ્ટ બેઝિક જે સ્કિન કેર પ્રોડક્ટ્સ છે એ તો હું રેગ્યુલરલી મારી જે મને ગમે છે એ જ યુઝ કરું છું કારણ કે એ સ્કિન પ્રમાણે સિલેક્ટ કરવી જ પડે પછી મને રેશિસ થઈ જાય સેન્સિટિવ સ્કિન છે એટલે હું એ ટ્રાય નથી કરતી બટ મેકઅપ આફ્ટર સ્કિન કેર મેકઅપ એ હું કોઈ બી યુઝ કરું લાઈક કોઈ બી બ્રાન્ડનું કે કઈ બી બ્રાન્ડનું મેકઅપ યુઝ કરી શકું. ઓકે દેટ્સ ગ્રેટ. સો લાઈક તમારી માટે મારી ટીમે થોડા ક્વેશ્ચન્સ બનાવ્યા હતા એમાંનો એક ક્વેશ્ચન છે કે તમને હંમેશા મેકઅપ બોલ્ડ સ્ટાઇલનો ગમે યા નેચરલ લુક વાળો મેકઅપ નેચરલ તમને ગમે? લુક નેચરલ લુક. નેચરલ ઓકે. તમારું કોઈ ફેશનનું ફેવરેટ કેપિટલ કયું છે? પેરિસ. એનું જ નામ હોય મતલબ ફેશન મતલબ પેરિસ આ બંને લાઈક આવી રીતનું છે. ઓકે. તમને કોઈ એક ચાન્સ મળે લાઈફની અંદર કે તમારે લાઈક કોઈક સારા ડિઝાઇનર સાથે કોલેબોરેશન્સ કરવાનું છે રાઈટ ફોર યોર અ મોડલ રેમ્પ વોક રાઈટ દેટ ટાઈમ તમે કયા એવા ડિઝાઇનરને ચૂઝ કરો કેમ કે યુ હેવ અ ક્યુ રાઈટ સપોઝ કે આ બધા જ ડિઝાઇનર છે તો તમે તમારું લાઈક સૌથી પહેલું આવે તમારા દિમાગમાં નામ કે ભાઈ કયો ડિઝાઇનર છે જેનું તમારે ઓલવેઝ એવું છે કે ભાઈ મારી લાઈફમાં મને આના ક્લોથ પહેરીને રેમ્પ વોક કરવું જ છે? સો So I am કોણ? into ethnic wears. Like મને ગમે વેસ્ટર્ન વેર્સ બટ આઈ લુક મોર પ્રિટીયર એન્ડ મોર ગ્રેસફુલ ઇન એથનિક વેર્સ તો મને હંમેશાથી છે ને મારા મોમ ડેડ અને મારા દાદીની સાડીઝ ને એ બધું મેં જોયેલું છે કે એ લોકો ટ્રેડિશનલ વેરમાં કેટલું એ કરતા ને તો મને ઓલવેઝ આસોપાલવથી બહુ જ આમ
અટ્રેક્શન હતું કે આસોપાલવ ઇઝ સચ અ બ્રાન્ડ કે મારા દાદી યુઝ કરતા, મારા મમ્મી એની સાડી યુઝ કરતા, અને નાઉ આઈ એમ ઓલ્સો વેરિંગ દેટ. તો મને એવું જ કાયમ એવું જ થાય કે હું ક્યારે આની મોડલ બનીશ, ક્યારે આસોપાલવની મોડલ બનીશ, અને ક્યારે એના રેમ્પ વોક્સમાં જઈશ. ચલો કોઈ નહીં, જે પણ ઓડિયન્સ સાંભળી રહ્યા છે, જેમના પણ કનેક્શન આસોપાલવમાં છે, મૈત્રીનું રેકમેન્ડ ખાસ કરજો. અને હોપ છો કે જલ્દી જલ્દી તમારી પાસે આસોપાલવનું કોલેબોરેશન્સ આવે ને તમે એમનું બ્રાન્ડ ફેસ બની શકો. એની માટે લોટ્સ ઓફ વિસીસ, થેન્ક યુ નો. ઓકે, સો નેક્સ્ટ વન ઇઝ લાઈક તમને હીલ પહેરીને સૌથી વધારે મજા આવે કે પછી તમે સ્નીકર્સ યા કંઈ પણ એવા ફ્લેટ્સ પહેરો હંમેશા? વોટ કાઇન્ડ ઓફ, બીકોઝ ઓફ જ્યારે મોડલ આવે ને એટલે આપણામાં વિચારો આવે કે પરફેક્ટ ફિગર, પરફેક્ટ મેકઅપ અને હિલ્સ જ હોય, તે બી પેન્સિલ હિલ હોય, સાદી હિલ આવે જ નહીં, યુ. સો વોટ કાઇન્ડ ઓફ યોર ફૂટવેર ચોઇસ? ના, પણ રેગ્યુલરમાં તો લાઈક હું તો ટોમબોય જેમ ફરતી ને, લાઈક મને એવું નથી હીલ્સમાં જ રહેવું આખો ટાઈમ, મને આવું કરું. બટ બીકોઝ ઓફ હાઇટ અને એ બધા પર્સપેક્ટિવ, અને મારા હસબન્ડની હાઇટ બી ટચવુડ બહુ વધારે છે, એટલે મને એવું થાય કે હું એને મેચ કેવી રીતે કરું, તો આઈ ઓપ્ટ હીલ્સ. ઓકે, સો યા તમે ઓકેશનલી હિલ્સ ને પહેરતા હોય છે ફોર યોર પ્રોફેશન, ફોર યોર શૂટ, એન્ડ હસબન્ડ જોડે જ્યારે કોમ્પિટિશન અંદરથી ઊભી થાય કે ભાઈ આજ તમારે એનાથી લાંબુ જ દેખાવું છે, યા એના જોડે ટચો ટચ તો કરી જ દેવું છે કે ભાઈ આમ ખભા પર ભાઈબંધી થઈ જાય. રાઈટ રાઈટ રાઈટ. સો તમારી સાથે કોઈ લાઈક કોસ્મેટિક બ્રાન્ડ આવતી હોય, કાં તો પછી તમને એવું કે તમે યુ હેવ ચોઇસ કે આ કોસ્મેટિક પર તમારે સૌથી પહેલી તમે એને સિલેક્ટ કરી લો જેના તમારો મેકઅપનો લુક થશે, તો લાઈક તમારી ફેવરેટ કોસ્મેટિક બ્રાન્ડ કઈ છે કે જેના મેકઅપ તમને યુઝ કરવા ગમે? મેક. મેક. લેટ્સ મેક ગ્રેટ. એન્ડ હુડા એઝ વેલ. હુડા બ્યુટીઝના મને ફાઉન્ડેશન્સ ને બધાના કવરેજ વધારે ગમે રેધર દેન મેક, બટ મેક બ્લશર્સ, બીજા બધા પ્રોડક્ટ્સ એના બહુ જ સારા સારા છે. જે એનું ક્રીમ પોર્શન છે એ બધું હુડા બ્યુટીનું સારું છે, એન્ડ જે પાવડર, લૂઝ પાવડર પોર્શન છે એ બધા મેકના સારા છે. તો સપોઝ કે તમને ઓડિયન્સ કે તમે મેકઅપ પર અમુક ટ્યુટોરિયલ બનાવો યા મેકઅપની અંદર અલગ અલગ બ્રાન્ડ સાથે અલગ અલગ પ્રોડક્ટના રિવ્યુ કરો, હોલ કરો, સો ઇઝ ધેર એની પ્લાન કે તમે ફ્યુચરમાં આવી રીતના યસ. આ વસ્તુ કરી શકો? બિકોઝ ઓફ આઈ એમ અ પર્સન, મારે વીકમાં 2 કે 3 દિવસ મારું પ્લાન હોય શૂટ કરવાનું. મને ખુદને મેકઅપ કરતા એઝ સચ એટલો નથી આવડતો, તો આઈ એમ ઓલ્સો લાઈક સર્ચિંગ કે કોણ સારું મેકઅપ કરે છે, બિકોઝ ઓફ મારી માટે લેયર વાઇઝ મેકઅપ નથી હોતા, બેઝિક મેકઅપ હોય કે જે એની અંદર ફેસની અંદર જે પણ આ લાઈક પિમ્પલ છે, આ ખાડા છે, તો લાઈક એક સરફેસ બની જાય, યુ નો. સો કાઇન્ડ ઓફ ધીસ હું ઘણી બધી એવી પ્રોફાઇલ્સને જોતી હોય જ્યાં મને આઈડિયા મળે કે યાર બેઝિક ફટાફટ કેવી રીતના તમે કરી શકો છો મેકઅપ એન્ડ ગો ટુ મેકઅપ. લાઈક મારી પ્રોફાઇલ પ્રમાણે આઈ એમ અ કાઇન્ડ ઓફ પર્સન ઇઝ અ બિઝનેસ પ્રોફાઇલ પર્સન, યુ નો. સો હું બહુ બધા લેયર્સ ને બધું ના કરી શકું, તો એની માટે બી લાઈક સો મારા જેવી ઘણી ઓડિયન્સ છે, તો લાઈક નિયર ફ્યુચરમાં ઇફ યુ પ્લાન દેન આઈ એમ અ ફર્સ્ટ યોર ઓડિયન્સ કે જે હું શીખીશ. ધેટ્સ મને ગ્રેટ. વિચાર તો હતો જ કે હું 5 મિનિટ્સ કે 2 મિનિટ્સ ટ્યુટોરિયલ બનાવી, આવી રીતે કે 2 મિનિટમાં ફૂલ આપણે રેડી ટુ ગો મેકઅપ કેવી રીતે કરી શકીએ, લાઈક એક્ઝેક્ટલી. ઈઝી કેવી રીતે કરી. બિકોઝ ઓફ લાઈક બહુ બધી બ્રાન્ડ છે, એ લોકો બતાવે છે બટ હેવ નો આઈડિયા કે લાઈક પહેલા કન્સીલર આવતું હોય કે પ્રાઇમર આવતું હોય, હેવ નો આઈડિયા. મને ખુદને નથી, જે હાથમાં એવું લગાવી દીધા છે પતી પણ ગયું, હું યુ નો. આઈ એમ કાઇન્ડ ઓફ પર્સન. યસ, હું બી જ્યારે કોલેજમાં મને બી એવું થતું યાર કે આટલા બધા કલાક થોપવાના, એના કરતા 5 મિનિટમાં મેકઅપ કેવી રીતે ખતમ થાય ને એ વિચારવું જોઈએ. સો આઈ વોઝ ઓલ્સો ધેટ કાઇન્ડ ઓફ પર્સન કે મારે મેકઅપમાં આટલો બધો ટાઈમ ઇન્વેસ્ટ કરવો નથી ગમતો, બટ ધ રિયલી મેકઅપ એવો હોવો જોઈએ કે લોકોને ગ્રેસફુલી એક્સેપ્ટ કરવો જોઈએ, એવું નહીં કે બસ બલ્કી બધું લગાડી દીધું એક્ઝેક્ટલી, ધીસ ઇઝ ધ મેઇન થિંગ કે એ જ લોકોને આઈડિયા નથી હોતો, ધેટ્સ વાય લોકો સ્કેર મતલબ ડરી જાય છે કે એક એવું થાય કે કશે જઈને ઉભા રહેશે મોઢા પર ધબ્બા દેખાશે તો, યુ નો. તો મેઇન બધાને તકલીફ આ જ હોય કે ભાઈ મેકઅપ કર્યો ને દેખાઈ ગયું તો, યુ નો. સો આ જ વસ્તુ મેઇન હોય છે કે ભાઈ મેકઅપનું કેવી રીતનું હોય છે. ઓકે, લાઈક
જે નવી નવી ફેશન આવતી હોય છે, તો તમે એ ટાઈપના હો છો કે જે પણ નવી ફેશન છે એ ફેશન્સ તમે એને પહેલા ગ્રેપ કરો છો અને તમે તમારા ઓડિયન્સ સાથે એનો એક્સપિરિયન્સ શેર કરો છો, યા પછી એવું છે કે ભાઈ ફેશન છે આવે છે બટ બહુ જ એનો આખો ફોર્મ ભેગો થઈ જાય પછી એ ફેશનને તમે અલાઉડ કરો છો? વોટ એક્ઝેક્ટલી અર્લી મૂવર હોવ છો કે પછી બહુ બધાની વચ્ચે તમે એમના જેવા થતા હોય છો, કાઇન્ડ ઓફ પર્સન? નો, લાઈક મને છે ને ફેશનમાં ઇન્ટરેસ્ટ છે, બટ વારા ઘડી આપણે યુઝ ના કરી શકીએ ને એકની એક વસ્તુ, એમ ઇન્ટરેસ્ટ નથી. મને એવું થાય કે ક્યાં હું રીયુઝ કરું વસ્તુ, કેવી રીતે એ સ્ટાઇલ ક્રિએટ, એકની એક વસ્તુ બી આપણે ઘણી વાર સ્ટાઇલ કરીને બી નવી રીતે બનાવી શકીએ ને પહેરી શકીએ, રાઈટ? તો મને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે રેધર દેન કે હું નવા પ્રોડક્ટ્સ જસ્ટ પરચેસ કર્યા કરું એન્ડ નવા પ્રોડક્ટ્સ ટ્રાય કર્યા કરું. એના કરતા મને એવું થાય કે હું કેવી રીતે રીક્રિએટ કરું કોઈ લુક. રાઈટ, ધેટ્સ ગ્રેટ. સો અમદાવાદની અંદર લાઈક કોઈકને ક્રિએટરની જર્ની માટે જવું હોય તો એવું કયું સ્પોટ છે કે જ્યાં આગળ સૌથી વધારે ક્રિએટર્સના લાઈક મીટઅપ થતા હોય, કે એમને કોઈ ઓપોર્ચ્યુનિટી મળતી હોય, કે જ્યાં આગળ એક એવી કમ્યુનિટી સૌથી વધારે રહે છે કે ત્યાં આગળ એ લોકોને તમે પ્રિફર કરી શકો, યુ નો, બિકોઝ ઓફ અમદાવાદ ઇટ્સ અ બિગ સિટી એના ગુજરાત, રાઈટ? તો એમાં ઘણા બધા એવી જગ્યાઓ છે જે લોકોને નથી ખબર હોતી, તો તમે એ એક્સપ્લોર કરાવી શકો છો વિથ ધીસ મીડિયા કે ભાઈ આ જગ્યા ઉપર અહીંયા આ ટાઈપની કમ્યુનિટીઝ છે, કોલાબોરેશન્સ થતા હોય છે. તો એઆઈસી ઇઝ ધ થિંગ. એના ઓકે. લીધે મેં ઇન્ફ્લુએન્સર સ્ટાર્ટ કર્યું હતું. મને એમ હતું કે લાઈક મને હોપ થઈ ગઈ હતી ને, મેં એમના કોલેબોરેશન્સ બહુ જોયા પહેલા. મને એવું નતું કે હું એમને મેં સ્ટાર્ટ કરી દીધું, લાઈક મને એવું હતું કે પહેલા હું સ્ટડી કરું કે લોકો કેવા કેવા કોલેબોરેશન્સ મોકલે છે અને લાઈક હું એમાં કરી શકીશ કે નહીં. બીકોઝ સમટાઈમ્સ વોટ હેપન, કારણ કે હું બી જ્યારે મોડલિંગમાં હતી તો મને એવું અમુક વાર ઓફર્સ આવતી ને કે બોલ્ડ શૂટ કરો. સો આઈ વોઝ નોટ એટ ઓલ ઇન ટુ બોલ્ડ શૂટ. મને આમ થોડુંક બી નતું ગમતું કે કોઈ આવી રીતે બોલ્ડ શૂટ કરતા હોય ને હું એમાં ઇન્વોલ્વ બી થઉં. તો હું એ જ વિચારતી કે ઇન્ફ્લુએન્સરમાં શું હોય, આઈ વોઝ નોટ ક્લિયર અબાઉટ દેટ. બટ જ્યારે હું મીટઅપ્સમાં મળી, ઇન્ફ્લુએન્સર મીટઅપ્સ કર્યા, ત્યારે મને એકવાર નોલેજ મળ્યું અને એઆઈસી વોઝ ધ બેસ્ટ થિંગ હેપન ટુ મી, કે એ લોકોએ મને બહુ જ પરફેક્ટલી ગાઈડ કર્યું છે. અને ઇનફેક્ટ એમના લીધે મારા મોર કનેક્શન્સ બી બન્યા કે જેના લીધે હું બીજે બધે બી કનેક્ટ થઈ ધીમે ધીમે. તો મને એક એવું પ્લેટફોર્મ એ જ લાગે છે, એઆઈસી ઇઝ ધ બેસ્ટ. ઓકે. તો એ આ એઆઈસી શું છે એક્ઝેક્ટલી? લાઈક અમદાવાદ વોટ્સએપ ગ્રુપ છે યા કોઈ ઇન્ફ્લુએન્સર્સ કમ્યુનિટી? કમ્યુનિટી. ઓકે, ધેટ્સ ગ્રેટ. એટલે જે લોકો અમદાવાદમાં હોય એ લોકો આ કમ્યુનિટીમાં જોઈન થઈ શકે અને યસ. દેન આફ્ટર એ લોકોને ઓલ કાઇન્ડ ઓફ કોલેબોરેશન્સ, ઇવેન્ટ્સ, મીટઅપ્સ બધું મળતું રહે. ઓ ધેટ્સ ગ્રેટ. સો એના લીધે તમારા ફ્રેન્ડ્સ પણ બન્યા હશે. યસ. ઓકે. સો લાઈક તમે જ્યારે કોન્ટેન્ટ એડિટ કરતા હોય યા કોન્ટેન્ટ લખતા હોય તો એ હંમેશા તમારું મોબાઈલમાં કન્ટેન્ટ પ્લાન થતા હોય છે કે તમે પેન પેપર લઈને બેસો છો? મોસ્ટલી તો હું ડાયરી લઈને બેસું, બીકોઝ અમુક વસ્તુઓ કેવું મોબાઈલમાં તો આપણે કરી લઈએ પણ ભૂલી જવાય, પછી યાદ ના રહે. તો ડાયરીમાં નોટ ડાઉન કરેલું હોય તો whenever we see ડાયરી તો એકવાર ક્લિકઅપ થઈ જાય કે હા ચલો આ કામ હજુ પેન્ડિંગ છે, આ કરવાનું છે. સો આઈ એમ અ ડાયરી પર્સન. હું બધું નોટ કરીને રાખું અને નેક્સ્ટ ડે બી પ્લાન કરીને રાખું. ક્યાંક જવાનું હોય તો, ક્યાંક કંઈ કરવાનું હોય, કોઈ ઇવેન્ટ હોય તો હું પ્રિપરેશન્સ પહેલેથી કરીને રાખું અને એ પ્રમાણેના કન્ટેન્ટ બી હું ગોતીને રાખું, બીકોઝ આઈ લવ એસ્થેટિક લાઈક એસ્થેટિક થિંગ્સ. તો હું એસ્થેટિક પ્રમાણે હું પોતાને કેવી રીતે ક્રિએટ કરી શકું છું એ બી હું જોઈને રાખું અને એ ડિસ્કવર કરું બધું નવું કે કેવી રીતે આપણે કંઈ નવું કરી શકીએ છીએ. ઓ ધેટ્સ ગ્રેટ. સો જ્યારે તમે કન્ટેન્ટ એડિટ કરતા હોય, ક્રિએટ કરતા હોય તો તમારી પાસે શું હોવું જોઈએ હેન્ડી? ચા તમને વધારે ગમે કે પછી કોફી લઈને બેસો? કોફી. અમદાવાદ હું ચા, મને તો મમ્મી પપ્પાએ ચા જ નહીં પીવડાવી. ચા જ પીવડાવી નથી ઘરમાં. મારા દાદી બિકોઝ તો એવું કહેતા હતા કે અમદાવાદી ચા ચા પીસ ને, મને તો દાદી એવું કહેતા હતા તું ચા પીસ ને તો કાળી થઈ જઈશ. એ બધાના ઘરની સ્ટોરી હોય છે કે ચા પીવાથી કાળું થઈ જાય, યુ નો. તો પછી અમદાવાદી તો ઓલવેઝ મતલબ અમદાવાદની આઈડેન્ટિટી જ ચાથી છે, યુ નો. યસ. તો મારા આઈ ફ્રેન્ડ બહુ જ બધા એક્સપેક્ટ એવા ચા. છે કે ચા લવર છે, જસ્ટ અ ચા લવર, કે ચા જવાનું કહો તો એ અડધી રાતે બી રેડી થઈ જશે કે બસ ચલો ચા પીવા જઈએ. એક્ઝેક્ટલી. બટ બીકોઝ ઓફ છે એક ઓળખ છે અમદાવાદની ચા સાથે. ધેટ્સ ગ્રેટ. તો જ્યારે તમે કેફેમાં જાઓ તો સૌથી વધારે પહેલું તમે શું જો? લાઈક કાઇન્ડ ઓફ મેગી ઓર બર્ગર, પિઝા? પીઝા. ધેટ્સ ગ્રેટ. ઓકે. તમને ઘરનું જમવાનું વધારે ગમે કે કેફે અને હોટલનું? ના યાર, ઘરનું. હવે તો ટચવુડ કે હું જાતે સારું ખાવાનું બનાવું છું તો મને પોતાનું જ બનાવેલું વધારે ગમે છે બીજા કોઈનું કરતા.
ઓકે. સો આઈ નો કે લાઈક ફેશન ઇન્ડસ્ટ્રી, મોડેલ ઇન્ડસ્ટ્રીમાં છો તમે, તો તમારે હંમેશા રેન્ક પર જ ચાલવાનું હોય છે અને પબ્લિકની વચ્ચે તમારે અટેન્શન ગ્રીટ કરવાનું હોય છે. પણ જ્યારે મૈત્રી એકલા હોય છે તો એમની પ્રેફરેબલ પ્લેસ કઈ હોય છે? પહાડોની વચ્ચે હોય છે કે નદીઓની પાસે રહેવું ગમતું હોય છે નેચરમાં? મોસ્ટલી બેઉ જગ્યા, બીકોઝ અત્યાર સુધી હું અને મારા હસબન્ડ અમે જ્યારે બી ફર્યા છે ટૂર્સ એન્ડ જેટલા બી અમે મેરેજ પહેલા બી મેરેજ પછી બી, તો અમે લોકો બેઉ જગ્યા ગયા છે. કોઈ દિવસ એક સિલેક્ટ નથી કરી. લાઈક એક વાર દીવ ગયા હોય તો નેક્સ્ટ ટાઈમ આબુ જ હોય. ઇટ્સ લાઈક વાઇસા વર્સા, કે એક વાર આ ગયા ને તો નેક્સ્ટ ટાઈમ અહીંયા જ જવાનું. Yeah, that's great. Because of કેટલાક લોકો એવું હોય છે કે ભાઈ અમને નદીની અંદર મસ્ત લાઈક કાઇન્ડ ઓફ સુકૂન બીચ મળતા પર્સન. હોય. હા, અને યસ. કેટલાક ને એવું કે ભાઈ પહાડની અંદર માઉન્ટેન. બસ મેગી ખાવી છે અને ચા પીવી છે, સો ધીસ બોથ કાઇન્ડ ઓફ પર્સનાલિટી, બટ ધેટ્સ ગ્રેટ કે તમે બંને જ વસ્તુ કરી રહ્યા છો, તો સૌથી સારામાં સારું કહેવાય. બીકોઝ ઓફ બહુ ઓછા લોકો એવા હોય છે. ધેટ્સ ગ્રેટ. ઇવન મને જેટલું ટ્રાવેલિંગમાં ઇન્ટરેસ્ટ છે એટલું મારા હસબન્ડને બી છે. સો આઈ એમ ટચ વુડ સો ગ્રેટ ટુ ફાઉન્ડ એમ, કે મને જેટલું ઇન્ટરેસ્ટ હતું એટલું એને બી છે, તો હું બી ફરી શકું છું જોડે જોડે. તો સૌથી સારામાં સારું કહેવાય. બીકોઝ ઓફ કેટલીક વાર એવું હોય છે ને કે એવું હોય કે ભાઈ પાર્ટનર છે ને એ કાઇન્ડ ઓફ પર્સન છે કે જે હંમેશા કિતાબી કીડા છે આ રૂમની અંદર રહેશે, અને જ્યારે બીજું પાર્ટનર છે ને એ ભવરા જેવું હશે, આમ ફરતું 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 ગમે ત્યાં હોય. સો યુ આર બ્લેસ્ડ વિથ અ ગુડ પાર્ટનર. અને સૌથી સારું કહેવાય બીકોઝ ઓફ જ્યારે બંને એક જગ્યા પર સાથે સાથે જતા હોય ત્યારે બોન્ડિંગ તમારું ઓર વધતું જાય છે અને તમે ઓર નજીકથી એકબીજાને જાણતા જાઓ છો, તો ધેટ્સ અ વેરી ગુડ થિંગ. સો મૈત્રી, જે લોકો ક્રિએટર્સ બની રહ્યા છે, એમાં તમે થોડી ઘણી ટિપ્સ આપો કે ઇન્સ્ટાગ્રામ પર એ લોકોને કેવી રીતના સ્ટોરી પોસ્ટિંગ કરવી જોઈએ, કોઈ ટાઈમ પર કરવું જોઈએ, યા કન્ટેન્ટના કેવી રીતના પોસ્ટ કરવા જોઈએ, ટાઈમ બેઝડ હોય કે કંઈક ને કંઈક તમારી કંઈક ને કંઈક એવી ટિપ આપો કે જે ઓડિયન્સ કનેક્ટ થઈ છે એ લોકોને થોડોક આઈડિયા આવે કે લાઈક દરેક ક્રિએટર્સના અલગ અલગ વ્યૂઝ છે, તો તમારી પ્રોફાઇલ પર પણ સારી એવી કમ્યુનિટી છે, તો એ લોકો તમારી સાથે જોડાયેલા છે, તો બીજાને પણ તમારી સાથે તમારી કમ્યુનિટીમાં જોડાવું એઝ યોર ફોલોવર, તો કંઈક એવી ટીપ આપો કે જે લોકોને પણ હેલ્પ થાય જે તમારી સાથે જોડાયેલા રહે. ઇવન મને હમણાં રિસન્ટલી 2 થી 3 જણાએ એવું બી પૂછ્યું હતું કે જ્યારે હું પોસ્ટિંગ કરતી હોઉં ને, તો રિસન્ટલી વોટ આઈ સ્ટાર્ટેડ ઇઝ કે હું પહેલા પોસ્ટ મૂકું, વન સ્ટેટિક પોસ્ટ, દેન વન રીલ, એન્ડ દેન વન કેર્સોલ પોસ્ટ, એન્ડ દેન આઈ સમટાઈમ્સ ગો લાઈવ એઝ વેલ. તો આ એક વીકલી મારું સ્કેડ્યુલ છે કે એકવાર આ પોસ્ટ મૂકી, એકવાર આ મૂક્યું, એકવાર રીલ મૂકી, એકવાર કેરોઝલ મૂક્યું, એન્ડ દેન આઈ ગો ફોર લાઈવ. તો બેક ટુ બેક હું આજ રિપીટ કરું છું અને આજ કન્સિસ્ટન્સીમાં રાખું છું, તો મને બી ગ્રોથ દેખાય છે. સો આઈ વુડ ઓલવેઝ સે એન્ડ પ્રેફર કે લોકો આવી રીતે ફોલો કરે. મે બી કદાચ મને જેવું વ્યુઅર્સ મળે છે એવું એમને બી મળવાનું સ્ટાર્ટ થાય. દેટ મીન્સ તમે બધા ઇન્સ્ટાગ્રામના સેગમેન્ટને યુઝ કરી રહ્યા છો, યસ. જેનાથી આખો અલ્ગોરિધમ પ્રોપરલી યુઝ થઈ રહ્યો છે અને એના લીધે ઇન્સ્ટાગ્રામ તમને ગ્રો થવામાં હેલ્પ કરે યસ. છે. ધ નટ સેલ, રાઈટ? ધેટ્સ ગ્રેટ. સો યા, થેન્ક યુ મૈત્રી, બહુ મજા આવી વાત કરવાની, કેમ કે અમદાવાદી લોકો સાથે હું ફર્સ્ટ ટાઈમ લાઈવ ગઈ. એ પહેલા મારું અમદાવાદમાં કોઈની સાથે લાઈવ નહોતું થયું. સો ઘણી બધી મજા આવી વાત કરવાની. અને સૌથી બેસ્ટ વસ્તુ કે મેં તમને જ્યારે પૂછ્યું કે આપણે લાઈવ કેવી રીતના કરીશું, તમે કીધું ગુજરાતીમાં, સો ત્યારે એક્ઝેક્ટ અમદાવાદી લહેકો આવ્યો કે ચલો, બીકોઝ ઓફ મને આવી રીતના ઓન સ્ક્રીન હિન્દીની સૌથી વધારે પ્રેક્ટિસ છે એઝ કમ્પેર ટુ ગુજરાતી બોલવાની. ભલે હું ગુજરાતી છું, વાત મારી ગુજરાતીમાં થતી હોય, બટ જ્યારે હું ઓન સ્ક્રીન કેમેરા પર આવતી હોય એટલે મારા હંમેશા મોઢામાંથી હિન્દી જ નીકળે છે. હિન્દી. બીકોઝ ઓફ ડે ની અંદર હું બંને કાઇન્ડ ઓફ પીપલ સાથે મારું યસ. કેમ કે મારી ઓફિસની અંદર પણ હિન્દી અને ગુજરાતી બોલનારી ટીમ છે, તો એ મારું એક હેબિટ બની ગઈ છે વર્ષોથી. એટલે યસ. જ્યારે કેમેરો આવે ને એટલે આઈ કેન કંટ્રોલ માય ઇમોશન્સ કે ભાઈ હિન્દી નથી બોલવાનું, ગુજરાતીમાં બોલવાનું છે, કે આજે અમદાવાદી ગર્લ મારી સાથે છે તો પાક્કે ભાઈ ગુજરાતી જ બોલવાનું છે. યસ. અને મને બી બહુ આજના જ મજા લાઈવ આવી. ની અંદર કોઈ એવું નથી કીધું કે ભાઈ હિન્દીમાં બોલો, અધરવાઇઝ યસ. બધા લેંગ્વેજ નું સજેશન આપે, બટ પબ્લિક પણ એકદમ હોશિયાર છે કે ભાઈ અમદાવાદ થી છે એટલે આવશે તો ગુજરાતી જ, હિન્દી તો નહીં જ આવે. સો યાર મૈત્રી, તમારું જે અપકમિંગ જે પણ આવી રહ્યું છે, તમે જેના પર કામ કરવાના છો અને જે ટ્યુટોરિયલ્સ પર કામ કરશો, જે બી વસ્તુ પર તમે કામ કરવાનું છે, બધા માટે lots of love, lots of wishes, and yeah, thank થેન્ક you યુ. for your time. થેન્ક યુ સો મચ.
And even I love your content as well. મને તમારું content રોજ જોવું ગમે છે. Like હું બી એવું inspire થઈ જાઉં છું કોક વાર કે I will also start a business someday like you. થેન્ક યુ સો મચ કે તમે નાનકડો ટાઈમ કાઢી અને Thank મારી પ્રોફાઇલ પર આવી રહ્યા છો. સો ક્યાંક ને ક્યાંક એવું દેખાય કે જે નાના નાના ઇનપુટ્સ છે ક્યાંક ને ક્યાંક કોઈકની લાઈફને હેલ્પ કરવામાં મદદ કરે છે. સો યસ મૈત્રી, જલ્દીથી આપણે ટ્રાય કરીશું કે હું અમદાવાદ આવીશ યા તમે બરોડા આવશો તો sure. આપણે મળીશું અને ક્યાંક ને ક્યાંક સાથે કંઈક કોલાબોરેશન્સ કાં તો કંઈક ને કંઈક એવું ઓડિયન્સ માટે કરીશું કે જે લોકોને બી યાદ રહે કે ભાઈ આ લાઈવ સુધી નહોતા રહ્યા, રિયલમાં પણ સારા એવા Yes. ફ્રેન્ડ છે. ઓકે, Sure, તો sure. ચલો, બાય, મળીએ. ગુડ Bye. નાઇટ, હેવ અ ગ્રેટ ટાઈમ, બાય.